શું નામ છે? તુલસીદાસ અમરસિંહ બારોટ. તુલસીભાઈ, અત્યારે હમણાં જ એક કાકાએ એવું કહ્યું કે ભાજપની સરકાર આવશે, અને એક કાકાએ કહ્યું કે ભાજપની સરકાર ના કહી શકાય કોની સરકાર આવશે. તમે શું માનો છો? ભાજપની સરકાર જ આવશે, એના સિવાય છૂટકો જ નથી. પબ્લિકને જે જોઈએ છે એ મળશે જ, કે ભાજપની સરકાર જ આવવી જોઈએ, એના સિવાય છૂટકો નહીં. જે ટક્કર લેનારી, જ્યારે પણ અંગ્રેજો ગયા પછીથી જે આપણે જે છે ત્યાં સુધી પહેલો જ વડાપ્રધાન તરીકે આપણને મળેલા એક મોદીજી જ છે. એના સિવાય બાકી ટક્કર લેવા વાળી એક જ વ્યક્તિ અત્યાર સુધી કોંગ્રેસને આ પહેલી મળી છે આઝાદી પછી. એટલે એકદમ સક્ષમ માણસ મળ્યા છે અને કોંગ્રેસને અંફાઈ દીધી છે, સત્તા મેળવી છે. એટલા માટે એ કારણે સરકાર આવશે, એ જ કારણથી આવશે. અને હજી ટક્કર લેશે. નહીં તો આ 40 વર્ષમાં તો લોકોએ કશું જ કર્યું, ગરીબોને ગરીબ જ રાખેલા હતા. ગરીબાઈ જ આપી છે બધી પબ્લિકને. વાસ્તીવાળા ઝૂંપડમાં જ રહેલા હતા. જ્યારથી મોદી સરકાર આવ્યા ત્યારથી પોતે પાકા મકાનમાં રહેતા થયા. જેઓની જેને યોજના ઉપર આવ્યા ત્યાર પછી શૌચાલય દરેકના ઝૂંપડપટ્ટીમાં ગમે ત્યાં બનાવી આપ્યા. આવી બધી યોજનાઓ જે પબ્લિકને જરૂરિયાત વસ્તુ હતું એ વસ્તુ મળી છે અત્યારે. એના માટે ભાજપ સિવાય બીજો કોઈ છૂટકો નથી.